भूतं भवद्भविष्यदिति सर्वमोङ्कार एव यच्चान्यत् विकारातीतं तदप्योङ्कार एव ओम इति एतत् अक्षरम् इदं सर्वम् आ ओम જે અક્ષર છે એ જ આ બધું છે આ બધું એટલે શું તો ભાષ્યકાર કહે છે તદ ઇદમ અર્થજાતમ આ જે કંઈ ઉત્પન્ન થયેલું છે પદાર્થ જે કંઈ પદાર્થો છે કેવા પદાર્થો કે ઉત્પન્ન થયેલા કયા પ્રકારના પદાર્થો છે કે સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારના ઉત્પન્ન થયેલા પદાર્થો ઇન્દ્રિયગમ્ય મનોગમ્ય બુદ્ધિગમ્ય પ્રત્યેક પ્રકારના ઉત્પન્ન થયેલા પદાર્થો છે એ બધું ઓમકાર છે કેવી રીતે સમજવાનું તો કે જે પદાર્થો છે જે વિષયો છે ઉત્પન્ન થયેલા છે એ બધા વિષયોને અભિધેય કહેવામાં આવે છે તો પદાર્થો બધા અભિધેય રૂપ છે અને જે કોઈ અભિધેય હોય વિષય હોય પદાર્થ હોય એને નામ હોય અને હોય ઉત્પન્ન થતાની સાથે એનું નામાભિધાન થાય છે નામાભિધાન એટલે અભિધાન હોય એટલે જે કોઈ અભિધેય છે એનું કોઈ ચોક્કસ અભિધાન હોય છે અને અભિધેયથી અભિધાન અભિન્ન હોય અભિધેય વિષયથી નામ અભિધાન અભિન્ન છે અર્થાત નામ અને નામીનો અભેદ હોય છે અભિધેય અને અભય અભિધાન વચ્ચે અભેદ રહેલો છે બંને એક જ છે એવું હોવાને કારણે બધું ઓમકાર છે અરે એનાથી શું ફળીભૂત થયું તો કે જે અભિધાન તમે કહો છો અભિધાન એટલે નામ એટલે વાણી અને સર્વવાણી ઓમકાર રૂપ છે અતિ પર્યંતમાં સમગ્ર વાણી આવી જાય છે અને માટે જે અભિધાન છે એ ઓમકાર રૂપ છે સર્વ ના અભિધાન છે કોના અભિધાન છે અભિધેયના તો સર્વ જે કે અભિધેય છે એ સર્વના અભિધાન છે અભિધાન અભિધેય બંને એક જ છે એકબીજાથી જુદા હોતા નથી જેમ કે મહેશભાઈ અને મહેશભાઈ વ્યક્તિ એ બંને એક જ છે એકબીજાથી જુદા હોતા નથી અને માટે નામથી નામીનો જો અભેદ છે તો આ તમામ નામથી ઓમકાર અભિન્ન છે અભિધાનથી ઓમકાર અભિન્ન છે માટે કે આ ન્યાય છે અભિધેયથી અભિધાન અભિન્ન છે અને અભિધાનથી ઓમકાર અભિન્ન છે આ બે ન્યાય આવી ગયા તસ્ય અભિધાન અવ્યતિરેકા અભિધાનસ્ય ચ ઓમકાર અવ્યતિરેકા અભિધાન ઓમકારથી અભિન્ન છે અને આમ હોવાને કારણે ઓમકાર એવ ઇદમ સર્વમ આમ આપણે ગણિતમાં જોતા હતા એલ્જબ્રામાં a = 5 અને a = 3 c therefore a = c એવું ગણિત થયું બરાબર અભિધેય બરાબર અભિધાન બરાબર ઓમકાર માટે અભિધેય બરાબર ઓમકાર તમને ગયું આટલું થઈ ગયું હવે કહે છે કે તમે અભિધેય અને અભિધાનની વાત તો કરી અભિધેયને વાચ્ય કહેવાય વિષય વાચ્ય અભિધેય કે તમને કરેક્ટલી આપી દીધી ય લગાડો જલ્દી ખબર પડી જશે તો એ અભિધેય કયું અને એનું અભિધાન વાચક તો વાચ્ય અને વાચકનો અભેદ તો તમે કહો પણ એ બંનેથી ભિન્ન જે વસ્તુ બાકી રહી જાય છે એનો ઓમકારમાં સમાવેશ થતો નથી એનું શું તો એના ઉત્તર માટે હવે પાછળ ભાષ્યકારે કહ્યું પરમ ચ બ્રહ્મ જે અપર બ્રહ્મ વાચ્યવાચક રૂપ છે એ તો બરાબર ઓમકાર રૂપ છે પરંતુ એનાથી ભિન્ન વિલક્ષણ પરમ બ્રહ્મ એ પરમ બ્રહ્મ છે એ પણ અભિધાન અભિધેય ઉપાય પરપૂર્વકમ એવ ગમ્યતે હવે બ્રહ્મને કેવી રીતે જાણો શબ્દ બોલવામાં ના આવે બ્રહ્મ પણ એક શબ્દ
સચ્ચિદાનંદ કહો તો એ પણ એક નામ છે, સત કહો એ પણ નામ, એકમ સત વિગ્રહ બહુધા વદંતિ, તો સત એટલે શું? બ્રહ્મ. બ્રહ્મ એ પણ નામ, સત એ પણ નામ, સચ્ચિદાનંદ કહો એ પણ નામ, પરમાત્મા કહો એ પણ નામ. નામ એટલે વાચક, અને વાણી હોવાને કારણે, વાચક હોવાને કારણે એનો સમાવેશ પણ શેમાં થાય છે? ઓંકારમાં. તો જે બ્રહ્મ છે એ પણ અભિધેય અભિધાન પૂર્વક, એટલે કે નામ અને નામી આ ન્યાય પૂર્વક જ જણાય છે. અભિધાન અને અભિધેય પૂર્વક અર્થાત નામ અને નામી, એટલે કેવી રીતે? આગળ જેમ કહ્યું એમ આ માથું ખંભાળતો નિષ્ઠાનું છે. આગળ શું કહ્યું કે વસ્તુ છે એનું એક નામ છે, અભિધેય છે એને અભિધાન છે, અભિધાન ઓંકાર છે, બરાબર? આ ન્યાય છે. તો બ્રહ્મને જાણવા માટે પણ આ જ ન્યાયનો ઉપયોગ કરાય. પરમ વસ્તુ જે છે એ બ્રહ્મ, બ્રહ્મ એ બ્રહ્મ એટલે જે સત્ય છે તે અધિષ્ઠાન છે તે વસ્તુ, એટલે ગઈકાલનો શબ્દ પ્રયોગ આપણે વસ્તુ, જેમ આ લાકડા ભેગા કરેલી વસ્તુ છે, પણ એ વસ્તુને નામ આપવાનું ટેબલ, બરાબર? તો વસ્તુ એટલે અભિધેય, નામ આપવાનું ટેબલ, અને અભિધાન કહેવાય. અને અભિધાન શું છે? ઓંકાર છે, એટલે ઓંકાર રૂપ છે. એમ બ્રહ્મ વસ્તુ, એ વસ્તુને નામ આપવાનું બ્રહ્મ, બરાબર? તો બ્રહ્મ શું છે? અભિધેય વસ્તુ, બ્રહ્મ નામ અભિધાન, અને એ પણ શેમાં આવી ગયો? ઓંકાર, એ વાક્યમાં, બરાબર? તો એ પણ ઓંકાર રૂપ જ છે, એટલે કે એ ઉપાય પૂર્વક એમ આવો ગમે તે, અર્થાત આ અભિધાન અભિધેયનો જે ન્યાય છે ને એ ન્યાય પૂર્વક જ એને પણ જાણી શકાય. એ જ સિદ્ધાંત બ્રહ્મ વસ્તુ માટે પણ લાગુ પડે છે, જે અપરબ્રહ્મ માટે લાગુ પડ્યો નિયમ, એ જ ન્યાય, એ જ નિયમ પરબ્રહ્મ માટે પણ લાગુ પડે છે. તો તમારા બધા મગજના ઘણાના ભણો ઊંચા છે. એવું કેવું બંનેમાં એક જ સરખું તો બંને જોઈએ જ નહીં, તરત ખટકો લાગ્યો, એટલે ગઈકાલે વસ્તુ કહેતા થઈ ગયા. કેમ? પણ ખટકો લાગ્યો કે બંને આ જ રીતે જણાય તો બંને વચ્ચે કોઈ ભેદ જ નહીં, પરબ્રહ્મ અને અપરબ્રહ્મ વચ્ચે કોઈ ભેદ જ નહીં. તો કે છે ના, એનો ભેદ છે. પરબ્રહ્મ પણ અભિધેય અભિધાનનો નિયમપૂર્વક ન્યાયપૂર્વક જ જણાય, પરંતુ લક્ષણાય, પરંતુ એ લક્ષણાય. એટલા માટે ટીકાકાર સ્પષ્ટતા કરતા કહે છે, અહીંયા તો ભાષ્યકાર એટલું જ કહે છે કે અભિધાન અભિધેય ઉપાય પૂર્વક જ જણાય છે, એવું જ કહે છે. ટીકાકાર કહે છે યતિ પરમ બ્રહ્મ કારણમ તચ્ચેત અવગમ્યતે તદા. આ પરબ્રહ્મ પણ જો અભિધાન અભિધેય પૂર્વક જ જણાય છે તો કિંચિત અભિધાનમ કેન ઇદમ અભિધેયમ, કોઈ અભિધાન છે જેના દ્વારા એ જણાય છે. એવમાત્મકમ ઉપાય પૂર્વકમ, એટલે કે અભિધાન છે તો અભિધેય છે, અભિધેય વસ્તુ છે એનું એક અભિધાન છે. આ ઉપાય પૂર્વક જ બધું જણાય છે. તદ અધિગમઃ અભિધેયસ્ય સ્વ અભિધાન અવ્યતિરિક્તમ, પણ અભિધેય વસ્તુ જે હોય એ એના નામથી અભિન્ન છે, જુદી નથી, અવ્યતિરેકા અવ્યતિરિક્તમ તદ પુનઃ ઓંકાર માત્રમ ઇતિ ઉક્તત્વાत्, અને એ ઓંકાર છે કે નામ એ ઓંકાર રૂપ છે એવું કહી દેવાયાથી વાચ્યમ બ્રહ્મ અપી વાચક અભિન્નમ તન્માત્રમ એવ ભવિષ્યતિ. આવું હોવાને કારણે વાચ્યમ બ્રહ્મ, બ્રહ્મ શું છે? વાચ્ય, વાચ્ય એટલે કઈ મને બે શબ્દ બધા પર્યાયને આપ્યા છે. અભિધેય, અભિધેય બીજો શબ્દ શું કહેવાશે? વિષય વસ્તુ, વિષય વસ્તુ વાચ્ય અભિધેય. તો બ્રહ્મ પણ વાચ્યમ બ્રહ્મ અપી વાચક અભિન્નમ, વાચક એટલે અભિધાન, અભિધાનથી અભિન્ન છે, માટે તન્માત્રમ એવ ભવિષ્યતિ, માટે વાચ્ય વાચક વચ્ચે અભેદ જ થશે, બરાબર? યત્ર તુ પરંતુ, ટીકાકાર છે પરંતુ, જે તમારા મનમાં શંકા છે, યત્ર કાર્ય કારણ અતીતે ચિન્માત્રે વાચ્ય વાચક વિભાગઃ વ્યાવર્તતે, પરંતુ જે કાર્ય કારણ વિલક્ષણ સર આવ્યું ને, બ્રહ્મ કેવું છે? કાર્ય કારણ વિલક્ષણ. તો કાર્ય અને
ભેદ નથી, વાચ્ય વાચક વ્યવહાર નથી. કેમ? તો શ્રુતિ પછી કહેવાનું છે તો બ્રહ્મ કેવું છે? અવ્યવહાર્ય. જેને નામ છે વ્યવહાર્ય છે. એકલ આપણે વાત કરી હતી કે માટી લાવ એવું ના કહેવાય, ઘડો લાવ ને પછી વપરાય. બરાબર? માટી કહેવાથી માણસ શું લાવ? તો દ્રષ્ટાંતમાં માટી અવ્યવહાર્ય કહેવાય. ઘટ નામ જ્યારે એને અપાઈ જાય તો વ્યવહાર્ય થઈ ગઈ. કલાડી નામ અપાઈ ગઈ તો વ્યવહાર્ય માટી થઈ ગઈ. એમ વાચ્ય વાચક વિભાગ, નામ નામી વિભાગ, અભિધેય અભિધાન વિભાગ એ વ્યવહારમાં પ્રવર્તે. પરંતુ ચિન્માત્ર પરબ્રહ્મ એવા ચૈતન્ય માત્રની અંદર આવા ભેદ વ્યવહાર સંભવતા નથી. તત્ર નાસ્તિ ભેદ વિભાગ વાચ્ય વાચક વિભાગ તત્ર નાસ્તિ. ઓંકાર માત્રત્વમ ઓંકારેણ. એટલે હવે શું થાય છે? ઓંકારેણ લક્ષણ તદ અવગમ અંગીકારાત ઇત્યર્થઃ. તો કે છે એ વાત તો બરાબર, પરંતુ આ ઓંકાર દ્વારા જ એ પરબ્રહ્મનું પણ જ્ઞાન થાય છે. કેવી રીતે? તો કે લક્ષણાય જ્ઞાન. લક્ષણાય થાય છે એટલે શું સમજવાનું? ઓંકાર દ્વારા જ લક્ષણાય વાચ્ય વાચક વિભાગથી પર એવા બ્રહ્મનું પણ જ્ઞાન થાય. કેવી રીતે? તો કે અકાર છે એનો ઉકારમાં લઈ આવશે. અકારનો ઉકારમાં લઈ કરો, ઉકારનો મકારમાં લઈ કરો, મકારનો પ્રત્યગાત્મામાં લઈ કરો. અને આ રીતે આ પદ્ધતિ દ્વારા પરબ્રહ્મનું જ્ઞાન સ્વાત્મ રૂપે પ્રાપ્ત થાય છે. અને આ થકી લક્ષણાય અને લક્ષણાય આ લક્ષણાએ ઓંકાર દ્વારા પરબ્રહ્મનું જ્ઞાન પણ સંભવે છે. તદ અવગમ અંગીકાર લક્ષણાયા લક્ષણા દ્વારા ઓંકારથી આ બ્રહ્મનું પરબ્રહ્મનું જ્ઞાન પણ સ્વીકારાયેલું છે. પરબ્રહ્મનું જ્ઞાન થાય છે એવું સ્વીકારાયેલું છે. તસ્ય ઇત્યાદિ શ્રુતિ ઓંકારે અવતાર્ય વ્યાકરો. માટે એવું હોવાને કારણે હવે ભાષ્યકાર આગળ વધે છે. તો પરબ્રહ્મ પણ ઓંકાર દ્વારા લક્ષણાએ ગણાય. આગળ વધે તસ્ય પરાપર બ્રહ્મ રૂપસ્ય ઓમ ઇતિ એતસ્ય ઉપવ્યાખ્યાનમ. તસ્ય એતસ્ય, તસ્ય એટલે તેનું, તેનું એટલે કોનું? એટલે અનુ. એતસ્ય એટલે અનુ. તસ્ય એટલે તેનું, તેનું કોનું? અનુ. કોનું? જેની વાત ચાલી રહી છે તેનું. કોની વાત ચાલે છે? ઓંકારનું. અક્ષરસ્ય ઓંકારસ્ય. કેવું છે ઓંકાર? પરાપર બ્રહ્મ રૂપસ્ય. પરબ્રહ્મ રૂપે પણ ઓંકાર, એનો અભિધાન પણ ઓંકાર, અને અપર બ્રહ્મનું અભિધાન પણ ઓંકાર. એટલે પરબ્રહ્મ રૂપે પણ ઓંકાર છે અને અપર બ્રહ્મ રૂપે પણ ઓંકાર રહે છે. બરાબર? તો પરબ્રહ્મને પણ ઓંકાર કહેવાય, અપર બ્રહ્મ પણ ઓંકાર. એટલે સર્વમ ઇદમ ઓંકારમ એવ. એ આપણે અત્યાર સુધીમાં સમજી ગયા. તો પરબ્રહ્મ અપર બ્રહ્મ બંને ઓંકાર, બંને રૂપે રહેલો જે ઓંકાર છે એ અક્ષરનું ઓંકારસ્ય અક્ષરસ્ય ઓમ ઇતિ એતસ્ય આ જે ઓમ છે એનું ઉપવ્યાખ્યાનમ, એની હવે વ્યાખ્યા કરવામાં આવે. હવે જો ઓંકાર શબ્દને સમજાવીને ઓમ જે આપણે કહીએ છીએ, બોલીએ છીએ, એનો અર્થ શું? અત્યાર સુધી ઓમ કોને કહેવાય એ કહ્યું. તો ઓમ એવું છે કે જેની અંદર બધું છે. જે ઉત્પન્ન થયેલું છે કાર્ય પણ આવી ગયું, જેમાંથી ઉત્પન્ન થાય છે કારણ પણ આવી ગયું, અને કાર્ય કારણ વિલક્ષણ પરમ બ્રહ્મ એ પણ લક્ષણાએ જણાય છે. માટે એને પણ ઓંકાર જ કહેવામાં આવે. ઓંકાર નામથી જ ઓળખાય. માટે સર્વ રૂપે ઓંકાર રહેલું છે. ઇદમ સર્વમ ઓંકાર એવ. એ વાત કહી દીધી. પછી હવે એનું તસ્ય ઉપવ્યાખ્યાનમ. જો મંત્રમાં જુઓ, હવે ભાષ્યકારે જે અત્યાર સુધી શું વાત કરી આપણને, ખાલી પહેલું જે અક્ષર છે એનું એક જ ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ. બરાબર? એનું ભાષ્ય પૂરું થયું. અને હવે તસ્ય ઉપવ્યાખ્યાનમ, તસ્ય એટલે તેની વ્યાખ્યા કરવામાં આવે.
ઓમકાર. કયો છે ઓમકાર? સર્વરૂપે રહેલો છે તે. હવે ઉપવ્યાખ્યાનનો અર્થ શું? મંત્રમાં શબ્દ છે ઉપવ્યાખ્યાનમ. મંત્રના એક એક શબ્દ ઉપર પ્રકાશ પાડવાનું કાર્ય ભાષ્યકાર. તો ઉપવ્યાખ્યાનનો અર્થ શું? તો અહીંયા હવે કે છે ઉપ કોને કહેવામાં આવે? બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાયત્વાદ બ્રહ્મ સમીપતયા. ઉપવ્યાખ્યાનનો ઉપ અને વ્યાખ્યાન બે અક્ષર બે શબ્દો ભેગા છે. ઉપવ્યાખ્યાન તો ઉપ શબ્દનો અર્થ શું છે? સમીપ. બરાબર? સમીપતા. ઉપર શબ્દ એ ઉપર પ્રિફિક્સ છે, ઉપસર્ગ છે, એનો અર્થ થાય સમીપ. પણ એ સમીપતા અહીંયા કયા અર્થમાં જોવાની? કોની સમીપતાની વાત છે? કઈ પ્રકારે સમીપતા થઈ છે તે ભાષ્યકાર સ્પષ્ટતા કરતા કહે છે બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાયત્વા બ્રહ્મ સમીપતયા. અર્થાત આ ઓમકાર અક્ષર જે છે તે બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાય. બ્રહ્મ પ્રતિપત્તિ, પ્રતિપત્તિ એટલે જ્ઞાન, સમજ. બ્રહ્મનું પ્રતિપાદન કરવાનું. પ્રતિપાદન એટલે જ્ઞાન થાય. તો બ્રહ્મ પ્રતિપત્તિ પ્રાપ્તિ, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ, બ્રહ્મ વિશેની સમજણની પ્રાપ્તિ. તો બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાયત્વા. તો બ્રહ્મ પ્રાપ્તિનો ઉપાય એટલે બ્રહ્મ જ્ઞાનનો ઉપાય, બ્રહ્મને જાણવાનો ઉપાય. ઉપાય શબ્દનો અર્થ શું થશે? સાધન. ઉપાય એટલે સાધન. કાંટો કાઢીએ કયા ઉપાયથી કરવામાં આવે? કાંટો કાઢવાનું કામ સોય. સોયથી કાઢે. તો સોયને શું કહેવાય? ઉપાય. સોયના ઉપાયથી ને કાઢવાનું. તો ઉપાયનો બીજો અર્થ સાધન. તો બ્રહ્મ પ્રાપ્તિનું સાધન. બ્રહ્મ પ્રાપ્તિનું સાધન શું છે? ઓમકાર. ઓમકાર જે છે એ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિનું સાધન. માટે બ્રહ્મ સમીપ છે. બ્રહ્મ સમીપ થયા એટલે ઉપવ્યાખ્યાન કહીને શું કહે છે? આ ઓમકાર છે એ બ્રહ્મ પ્રાપ્તિનું સાધન છે. બરાબર? ઓમકારસ્ય બ્રહ્મ સામીપ્યમ તુ બ્રહ્મ પ્રતિપત્તિ અવ્યવહતિ પૂર્વક પ્રતિપત્તિ વિષયસ્વ રૂપમ અભિધેય પ્રતિપત્તિ હે ઓમકારઃ હિ બ્રહ્મ અભિધાનમ તદ અભિધેયમ ચ બ્રહ્મેતિ. ઓમકાર એ બ્રહ્મનું અભિધાન છે અને બ્રહ્મ અભિધેય છે. અને માટે જેમ આપણે કહીએ ને ચપ્પુ લાવ, ચપ્પુ શું થયું? અભિધાન. અને એના દ્વારા તમે વસ્તુની પ્રાપ્તિ, કઈ વસ્તુની પ્રાપ્તિ થશે? ચપ્પુ. અભિધેય. બરાબર? ચપ્પુ શબ્દથી ચપ્પુ વસ્તુની પ્રાપ્તિ થાય છે ને. ચશ્મા લાવ, ચશ્મા અભિધેય, અભિધાન. તમે લઈને મને આ આપો, આ શું થયું? અભિધેય. તો ચશ્મા નામ વડે, અભિધેય અભિધાન વડે અભિધેયની પ્રાપ્તિ થાય. એમ બ્રહ્મ અભિધાન એના વડે બ્રહ્મ તત્વની પ્રાપ્તિ. બરાબર? સમજાય છે? પેન, પેન આપો તો કોઈ તમે તરત દોડી કોઈ લઈ આવશે. આ શું છે? અભિધેય. આ અભિધેય અને પેન અભિધાન. તો અભિધાન શબ્દ વડે અભિધેય પેનની પ્રાપ્તિ થાય. બસ એ બ્રહ્મ શબ્દ વડે, બ્રહ્મ અભિધાન વડે અભિધેય બ્રહ્મની પ્રાપ્તિ થાય. માટે આ શબ્દ શું કહેવાય? પ્રાપ્તિનો ઉપાય. મારે દાખલા તરીકે મને પાણી જોઈએ. પાણી તો હું બોલું છું પાણી, પણ તમે શું લાવશો? શું લાવો? ખુરશી લઈ આવો, પ્રવાહી પાણી લઈ આવો. બરાબર? એટલે નામ વડે હું બોલું પાણી અને મને વસ્તુની પ્રાપ્તિ થઈ જાય છે. અભિધાન વડે અભિધેયની પ્રાપ્તિ થાય. કેમ એવું થાય છે? કારણ કે પાણી વસ્તુ અને પાણી નામ એ બંને વચ્ચે અભેદ છે. હવે એવું થાય ને, જો પાણી શબ્દ અને પાણી પ્રવાહી વચ્ચે કોઈ સંબંધ જ ના હોય તો તમે મને કંઈ પણ આપી દો. પણ એવું નથી. જે પાણી વસ્તુ છે અભિધેય અને પાણી નામ અભિધાન એ બંને વચ્ચે સંબંધ છે. કેવો સંબંધ છે? અભિન્ન છે. સંબંધ
નહીં, બંને અભિન્ન છે, બંનેનું ઐક્ય છે. સમજાય? બંને અભિન્ન છે. સંબંધ જેવું ના કહેવાય, અભિન્ન છે. તો બંનેનો અભેદ હોવાને કારણે, અભિન્ન હોવાને કારણે એક નામ બોલાય, અભિધાન છે, એ અભિધેયની પ્રાપ્તિનું સાધન છે. સમજાય ને? અભિધેયની પ્રાપ્તિનું સાધન અભિધાન છે. પેન અભિધાન છે, અભિધેયની પ્રાપ્તિનું સાધન બની ગયું. તમે મને આપશો, ખ્યાલ આવી ગયો? બસ એવી રીતે બ્રહ્મ અભિધાન છે, બ્રહ્મ પ્રાપ્તિનું એ સાધન છે. અને માટે એને ઉપાય બ્રહ્મની સમીપતા, આ ઓંકાર છે એ અભિધાન છે. કોનું? બ્રહ્મનું. બ્રહ્મનું અભિધાન છે અને માટે બ્રહ્મ પ્રાપ્તિનું સાધન બને છે. અને સાધન બને છે એ હેતુથી આ ઉપશબ્દનો પ્રયોગ કરવામાં આવે. હા, એ વાત કરવામાં આવી અહીંયા. બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાયત્વા, બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય હોવાથી. કેમ ઉપાય? કેવી રીતે છે? તો કે છે ઓંકારહિ બ્રહ્મ અભિધાનમ. ઓંકાર જ બ્રહ્મનું અભિધાન છે. તદ અભિધેયમ ચ બ્રહ્મ. અને એ અભિધાનનું અભિધેય બ્રહ્મ છે. માટે બ્રહ્મ અભિધાન એ ઓંકાર અભિધાન એ બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય છે, એટલે કે સાધન છે. અને એમ હોવાથી એને બ્રહ્મની સમીપ કહેવામાં આવ્યું. અને આવી રીતે આ ઓંકારનું સ્પષ્ટ કથન કરવું એને વ્યાખ્યાન કહેવાય. વ્યાખ્યાન એટલે શું? વિષયનું સ્પષ્ટ કથન. ભાષ્યકાર કહે છે. હવે ભાષ્ય જુઓ. બ્રહ્મ પ્રતિપત્તિ ઉપાયત્વાત બ્રહ્મ સમીપતયા વિસ્પષ્ટમ પ્રકથનમ ઉપવ્યાખ્યાનમ પ્રસ્તુતમ વેદિતવ્યમ ઇતિ વાક્યશેષઃ. આમ બ્રહ્મની સમીપ છે. કોણ બ્રહ્મની સમીપ છે? ઓંકાર. ઓંકાર અભિધાન છે, બ્રહ્મ અભિધેય છે. માટે બ્રહ્મની સમીપ હોવાથી, બ્રહ્મની પ્રાપ્તિનું સાધન હોવાથી એવા ઓંકારનું વિસ્પષ્ટમ પ્રકથનમ, એનું સ્પષ્ટ કથન કરવું, એના વિશેની વિસ્તારથી સ્પષ્ટ સમજ આપવી, એને વ્યાખ્યાન કહેવામાં આવે. વિસ્પષ્ટમ પ્રકથનમ ઉપવ્યાખ્યાનમ પ્રસ્તુતમ વેદિતવ્યમ. અને આવું જે બ્રહ્મ છે એને જાણવા માટે ઓંકાર ઉપાય છે. માટે ઓંકારને જાણવું જોઈએ. વેદિતવ્યમ માટે જે ઓંકાર વિશે જે વાતો થાય છે એ ઓંકારને જાણવું જોઈએ. વેદિતવ્યમ કેમ? બ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય છે. આગળ હવે આ ઇદમ સર્વમ જે વાત કરી હતી, ઇદમ સર્વમમાં કોનો સમાવેશ થાય છે એની વાત આપણે કરીએ. ભૂતં ભવત ભવિષ્યતિ કાલત્રય પરિચ્છેદ્યમ યત્તત અપિ ઓંકારઃ એવ ઉક્ત ન્યાયતઃ. જો મંત્ર જુઓ, ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ, એની વ્યાખ્યા પતી ગઈ. ત્યારબાદ શું કહેવાય? તસ્ય ઉપવ્યાખ્યાનમ. તસ્ય એટલે અક્ષરસ્ય, ઓંકારસ્ય ઉપવ્યાખ્યાન. હવે ઓંકારની વ્યાખ્યાન કરવામાં આવે છે. કેમ ઓંકારની વ્યાખ્યા કરવામાં આવે છે? કારણ કે બ્રહ્મ પ્રાપ્તિનો ઉપાય છે. માટે ઓંકારને જાણવું જોઈએ, અને જાણવું જોઈએ માટે એની વ્યાખ્યા કરવામાં આવે છે. તો હવે ઓંકારની વ્યાખ્યા કરીને શું કહે છે? ઓંકાર શું છે? ઓંકારનું ઇદમ સર્વ. ઓંકાર એવ ઇદમ સર્વ. ઇદમ સર્વ એટલે શું? તો કે છે ભૂતમ ભવત ભવિષ્ય. ભૂતમ ભવત ભવિષ્ય ઇતિ સર્વમ ઓંકાર એવ. બરાબર? એ જે વાત છે એ હવે ભાષ્યકાર સમજાવે છે. ભૂતમ એટલે શું? થઈ ગયેલું.
ઉત્પન્ન થઈ ગયેલું, જે વર્તમાનમાં નથી પણ પહેલા થઈ ગયું. બીરબલ ભૂતમ, અકબર ભૂતમ, રાણા પ્રતાપ, ઔરંગઝેબ ભૂતમ, દાદા ને દાદા ભૂત. દાદા ભૂતમ. તો આપણે બે પેઢી પછી આપણે બધા શું કહે છે? ભૂતમ. ભૂતમ અર્થાત ઉત્પન્ન થઈ ગયેલું, પૂર્વેનું, અત્યારે વર્તમાનમાં નથી પણ પહેલા હતું એવું જે કંઈ છે તે. ભૂતમ એટલે ઉત્પન્ન થઈ ગયું, જન્મે પૂર્વે જન્મે, વર્તમાનમાં. તો વર્તમાનમાં છે એ ભવત. ભવત એટલે ઉત્પન્ન થયેલું, જે વિદ્યમાન છે તે ભવત. પછી કહે છે ભવિષ્ય ચ. ભવિષ્યમાં ઉત્પન્ન થવાનું છે તે. કોને ખબર હતી કોરોના વાયરસ ઉત્પન્ન થશે? કોઈને ખબર હતી? સૌને ખબર પડી કે ભાઈ આ તો ડેન્જરસ છે. હા, એવી ખબર હતી આપણને કે હવે ડાયનાસોર નવો બનવાનો છે, ડીએનએ શોધાયું છે, એના ઉપરથી એ પ્રાણી ઉત્પન્ન કરવાના છે. અને ડીએનએની આમ તેમ ગોઠવણી કરીને ખબર નથી માણસ ને વાંદરો ને માછલી ને બધું ભેગું કરી નવું ઉત્પન્ન કરે છે. જો શાકભાજીની અંદર તો ચાલે, હાઇબ્રિડ બધું થતું જ હતું. ટામેટું આટલું જોયું, આટલું, પણ આવું કેટી જેટલું ટામેટું કરવા મળે. તો એવું હાઇબ્રિડાઇઝેશનની અંદર કોને ખબર માણસ આટલામાંથી આવડા નથી, 6 ફૂટમાંથી 50 ફૂટનો કરે તો એ કહેવાય નહીં. તો એ કેવા છે ભવિષ્ય. અત્યારે આપણે નથી ચોટ લખાવું ત્યાં મંગળમાં, પણ ભવિષ્યમાં આપણું મકાન મંગળ પર હોય તો એ કહેવાય નહીં. આને કહેવાય ભવિષ્ય સ્થિતિ. જે કંઈ હશે તે બધું એટલે ભૂતમ ભવત ભવિષ્ય સ્થિતિ કાલત્રય પરિચ્છેદ્યમ. યત કાલત્રય પરિચ્છેદ્યમ અર્થાત આ ત્રણેય કાળની અંદર જે કંઈ છે તે કાળની અંદર છે, અર્થાત કાળની મર્યાદામાં રહેલું છે તે. કાળની મર્યાદામાં છે અર્થાત તો શું? ઉત્પન્ન થયેલું, વર્તમાનમાં છે, પછી નાશ પામનારું છે. અર્થાત જેનો જન્મ છે, સ્થિતિ છે અને લય છે. અને જન્મ, સ્થિતિ અને લય અર્થાત ઉત્પત્તિ અને નાશને જે ભરેલું છે તે બધું કાળ અંતર્ગત કહેવાય. કારણ કે નાશ કાળમાં થાય, ઉત્પત્તિ કાળમાં થાય. તો કાળની અંદર જે છે એને કહેવાય ઉત્પત્તિ અને વિનાશ વાળું. અને ઉત્પત્તિ અને વિનાશ વાળું હોય કેવું હોય? વિકારી. જે કે ઉત્પન્ન થયેલું હોય એ વિકારી હોય. વિકારી અર્થાત પરિવર્તન પામનાર. તો જે તે પરિવર્તન પામનારું છે. ઉત્પન્ન થયેલું વર્તમાનમાં હોય કે ભવિષ્યમાં થવાનું હોય એ બધું જ વિકારી જ હોય. અને વિકારી એટલે કે વિનાશી જ હોય. અર્થાત એ બધું કાળની મર્યાદાથી બંધ. સમગ્ર જગત કેવું છે? કાળ પરિચ્છેદ. કાળથી મર્યાદિત અર્થાત કાળમાં નાશ પામનારું. અત્યારે લાગે શું લાગે? જ્યારે દુઃખના ડુંગરા આવે તેમ થાય તો રસે જ નહીં આવે, આનો તો અંત જ નહીં. હા, ઘણી વાર ત્યારે રોગ લાગવું પડે ને તેમ થાય કે ક્યારે મટતું જ ના, મહિનાઓ જતા રહે ને તેમ લાગે કે આ તો દરિયા જેવું દુઃખ છે, એનો અંત જ દેખાતો. પણ એવું છે નહીં. નિયમ કેવો છે? આવે આગમ અપાયના. જે આવનારું છે એ જનારું જ છે. અને એ આવનારા જનારાને કાળ પરિચ્છેદ કહેવામાં આવે. તો કાળ પોતે એ પણ ઉત્પન્ન થયેલો છે. કાળ સ્વયં પણ ઉત્પન્ન થયેલો છે. અને દેશ તો દેશ, કાળ અને વસ્તુ એક સાથે જ અસ્તિત્વમાં આવે. ઉત્પત્તિની સાથે જ દેશ અને કાળ જન્મે છે. આ સવારે એક વાત કરી, ભાવના છે, કન્સેપ્ટ છે. કન્સેપ્ટ છે એટલે જ ઉત્પન્ન થાય. અને માટે કાળ અને કાળની અંદર જે કંઈ છે તે બધું જ કાળ પરિચ્છેદ્ય એવું કહેવામાં આવ્યું. યત અપી ઓંકારઃ એવ. એ પણ ઓંકાર જ છે. એ પણ ઓંકાર જ છે. કેવી રીતે કહો છો કે એ પણ ઓંકાર છે? તો કે ઉક્ત ન્યાયતઃ
અભિધેય અને અભિધાન વચ્ચે અભેદ છે એક ને અભિધાન અને ઓંકાર વચ્ચે અભેદ છે બરાબર આ ન્યાય વડે જે કંઈ ભૂતમ ભવત ભવિષ્યત એ બધું ઓંકાર જ છે એવું સિદ્ધ થઈ ગયું અર્થાત કાળ પરિચ્છેદ્ય જે કંઈ છે દેશ કાળ અને દેશ કાળની અંદર જે કંઈ છે એ બધું જ ઓંકાર રૂપ છે તો હવે બાકી શું રહ્યું કાળાતીત તો કાળાતીત શું છે એ વાત સમજાવે છે હવે જો યચ્ચન્યત ત્રિકાલાતીતમ કાર્યાધિગમ્યમ કાલ અપરિચ્છેદ્યમ અવ્યાકૃતાદિ તદપિ ઓંકાર એવ હવે કે છે યચ્ચ અન્યત યચ્ચ એટલે વળી જે યત એટલે જે વળી જે અન્ય બીજું એટલે શું કાળની મર્યાદામાં રહેલું એક હોય તો બીજું શું હોય કાળની મર્યાદાથી પર હોય એટલે કે છે અહીંયા ત્રિકાલાતીતમ કાલ પરિચ્છેદ રહિતમ કાળના બંધનથી મુક્ત કાળના બંધનમાં નથી વિનાશી નથી જન્મેલું નથી એવું જે કંઈ છે તે એ કેવું જે કોણ છે તો કે છે એવું છે કેવી રીતે ખબર પડે પહેલા તો એ વાત કે તમે જે બોલો છો કાલાતીતમ કાળ છે કાળની અંદર બધું છે એ તો જણાય છે કેવી રીતે જણાય છે પ્રમાણમાં પ્રમાણેનો ગમે તે ઇન્દ્રિય દ્વારા જણાય મન બુદ્ધિ દ્વારા જણાય પણ તમે તો પછી કે ત્રિકાળથી પર કાળથી પર એવું છે હોય ખરું માનાય કેવી સ્વીકારવું કેવી જે પ્રમાણનો ઉપયોગ ન થાય એ વસ્તુ હોય એ સ્વીકારાય આપણે ઇન્દ્રિય ગ્રાહ્ય હોય મનોબુદ્ધિ ગ્રાહ્ય હોય એ સ્વીકારાય બરાબર એ પ્રમાણ ગમે છે જણાય છે અનુભવાય છે માટે એનું અસ્તિત્વ સ્વીકારાય છે પણ જે કાળથી પર છે તમે મને જઈ કહી આવો કાળથી પર જાઓ પહેલા અને પછી મને કહો કે ક્યાં છે કઈ વસ્તુ કાળથી પર તો આપણે આ શરીર જ જન્મેલું છે તો ઇન્દ્રિયો તેમાંથી જન્મી છે હા પંચમહાભૂત પણ સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી છે મન બુદ્ધિ જન્મેલા કર્મેન્દ્રિયો જન્મેલી જ્ઞાનેન્દ્રિયો જન્મેલી પંચમહાભૂતના સપ્તગુણમાંથી જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ જન્મ્યું છે આવી વાત કરી એનો અર્થ છે કે જન્મેલું છે તેમાંથી શું જન્મે એ મહત્વ નથી એ જન્મેલું છે મહત્વ વિકારી છે મહત્વ વિનાશી છે મહત્વ અને માટે કાળ પરિચ્છેદ છે માટે કાળની અંદર છે તો કાળથી પર કઈ વસ્તુ હોય તમે સ્વીકારીએ કેવી રીતે તો પ્રમાણ અભાવાત પ્રમાણ જો ન હોય તો કેવી રીતે સ્વીકારાય ઓંકાર અતિરિક્તમ વસ્તુ નાસ્તિ જે કાળ પરિચ્છેદ છે બધું ઓંકાર છે એનાથી પર કઈ હોય એવું જણાતું નથી માટે નથી તો ભાષ્યકાર કહે છે કે એવું નહીં જણાય છે કેવી રીતે જણાય છે અનુમાનથી જણાય ઇન્દ્રિય દ્રવ્ય મનોદ્રવ્ય ભલે પોતે નથી પણ નથી એવું નહીં છે મનોગમ્ય છે તર્ક દ્વારા જણાય છે માટે એને અનુમાન ગમ્ય કહેવામાં આવે છે કયા અનુમાનથી જણાય છે તો કે છે કાર્યાધિગમ્ય શબ્દ ભાષ્યકાર પણ એક શબ્દ વિચારીને મૂકે કાર્યાધિગમ્ય અર્થાત કાર્ય ઉપરથી કારણનું અનુમાન જો કાળ પરિચ્છેદ્ય વસ્તુ દેખાતી હોય તો કાળ પરિચ્છેદ્ય વસ્તુ આવી ક્યાંથી કારણ ભલે કારણ જણાય નહીં કારણ હંમેશા સૂક્ષ્મ હોય માટે ઇન્દ્રિય ગ્રાહ્ય ન બની શકે પણ કારણ હોવું જ જોઈએ કારણ વગર કાર્ય હોઈ શકે નહીં તો શેમાંથી આ જગત જન્મ્યું છે તો કે છે અવ્યાકૃત અહીંયા કે છે અવ્યાકૃત આદિ યચ્ચ અન્ય વિકારાતીતમ કાર્યાધિગમ્યમ કાલ પરિકાલ અપરિચ્છેદ્યમ
કાળથી પરિચ્છિન્ન નથી, ત્રિકાલાતીતમ. બરાબર સમજી લેજો, કારણ કે આપણા મગજમાં એક છાપ એવી પડેલી છે કે ત્રિકાલાતીતમ એક જ વસ્તુ છે. અહીંયા વાત આવે છે ત્રિકાલાતીતમ કાલ અપરિચ્છેદ્યમ. વસ્તુ કઈ છે તો તે કાળ, જે આ જગતની ઉત્પત્તિનું કારણ. શું છે તો કે અવ્યાકૃત. અવ્યાકૃત અવ્યાકૃત એટલે શું તો કે સાભાસ અંતઃકરણમ, સાભાસ અજ્ઞાનમ. અંતઃકરણ એટલે અજ્ઞાન, સાભાસ અજ્ઞાનમ, એને અવ્યાકૃત કહેવામાં આવે. સાભાસ અજ્ઞાનમ એટલે શું? અજ્ઞાનની અંદર પડેલું એટલે કે અવિદ્યામાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ. સાભાસ એટલે ચિદાભાસ, ચિદાભાસ વાળું અજ્ઞાન, અવિદ્યા, એને અવ્યાકૃત કહેવામાં આવે. અને એમાંથી આ બધું ઉત્પન્ન થયું છે. બરાબર? એકલી અવિદ્યામાંથી નહીં, સાભાસ અવિદ્યા. કારણ કે એકલી માયા કઈ ના કરી શકે, ચૈતન્ય વગર માયા કઈ ના કરી શકે. તો પ્રતિબિંબિત ચૈતન્ય વાળી માયા એને અવ્યાકૃત કહેવાય, એને સાભાસ અજ્ઞાનમ કહેવામાં આવે. બરાબર? તો અજ્ઞાનમ પ્રભવમ સર્વમ, એ જે શબ્દ કયો છે એમાં અજ્ઞાન એટલે સાભાસ અજ્ઞાન, આવા ચિદાભાસ યુક્ત અજ્ઞાન, એવામાંથી આ બધું જન્મ્યું છે. તો એ જે અવિદ્યા રૂપ જે છે સાભાસ અજ્ઞાન, એ પણ કાળથી પર છે. કાળ પરિચ્છેદ્ય નથી ત્યાં. માટે અવિદ્યાની ઉત્પત્તિ ક્યારે થઈ? માયાની ઉત્પત્તિ ક્યારે થઈ? અનાદિ. અનાદિ અર્થ શું? કાળ પરિચ્છેદ્ય નહીં. બરાબર? એના માટે પણ શું કહેવાયું? કાળ પરી. એટલે અહીંયા આગળ ભાષ્યકાર કહે છે, ભાષ્યકારના શબ્દો જે મારા નથી. યચ્ચ અન્ય, તો મને ખબર છે અનેક પ્રશ્ન તમારા મનમાં આવશે. યચ્ચ અન્ય વિકારાતીતમ, ત્રણેય કાળથી પર, કાર્યાધિગમ્યમ, કાર્ય ઉપરથી જેનું અનુમાન કરવામાં આવે છે એવું કારણ. જગત કાર્ય છે તો જગતનું કારણ શું છે તો કે કાલ અપરિચ્છેદ્યમ, કાળથી પરિચ્છિન્ન નથી એવું અવ્યાકૃત આદિ, અવ્યાકૃત વગેરે. એટલે અવિદ્યા અવસ્થા જ્યારે હોય ત્યારે સમયનો ખ્યાલ હોતો જ નથી, ત્યાં સમય નથી. તમે કેટલા કલાક ઊંઘો છો એવું જો હું પૂછું, તમે કોના આધારે જવાબ આપો? ઘડિયાળના આધારે. ઘડિયાળ ક્યાં હોય છે? ઊંઘી જાવ ત્યારે હોય છે કે જાગ્યા પછી હોય? તો તમે જાગ્રત અવસ્થાના આધારે કહો છો કે 6 કલાક ઊંઘી ગયા, 10 કલાક ઊંઘી ગયા, પણ સુષુપ્તિની અંદર તમે 6 કલાક ઊંઘ્યા કે 8 કલાક ઊંઘ્યા એવી નોંધ લઈ શકો ખરા? કેમ? કારણ કે ત્યાં સમય નથી, ત્યાં સમયનું અસ્તિત્વ જ નથી, ખ્યાલ જ નથી, કોન્સેપ્ટ જ નથી. ટાઈમ ઇઝ કોન્સેપ્ટ ઓફ ખબર છે. તો મન ક્યાં હોય? સુષુપ્તિમાં લઈ પામેલું. અને જો મન જ લઈ પામેલું હોય તો સમયનો જ્યાં ખ્યાલ જ નથી. માટે એને બરાબર સમજજો ભેદ. સમયનો ખ્યાલ નથી માટે એને કાળ પરિચ્છેદ રહિત કહ્યું છે. કાળની મર્યાદાથી રહિત કેમ કહ્યું? કારણ કે સમયનો ત્યાં ખ્યાલ જ નથી, ત્યાં અવિદ્યા છે, અવ્યાકૃત અવસ્થા છે, ત્યાં કાળનો ખ્યાલ નથી. અને માટે એને અનાદિ કહ્યું. બરાબર? એ દ્રષ્ટિકોણથી સમજવાનું. સારું. આદિ શબ્દ કયો? આદિ પરથી શું કહેવામાં આવે? અવ્યાકૃતમ સાભાસમ અજ્ઞાનમ અનિર્વાચ્યમ તત ન કાલેન પરિચ્છિદ્યતે કાલમ પ્રતિ અપી કારણત્વાત્. કેમ અવિદ્યામાં કાળ નથી હોતો? કારણ કે કાળનું પણ એક કારણ. અજ્ઞાન જે છે, અવ્યાકૃત જે છે, એ કાળ પરિચ્છિદ્ય કેમ નથી? કાળની મર્યાદાથી બંધાતો કેમ નથી અવ્યાકૃત? કારણ કે કાળનું પણ કારણ છે, એટલે કાળ ઉત્પન્ન થયેલો છે. એની ઉત્પત્તિ પણ અવિદ્યામાંથી થઈ છે. દેશ કાળ સહિતના જગતની ઉત્પત્તિ અવિદ્યાથી છે. માટે કહે છે અહીંયા કે કાલમ પ્રતિ અપી કારણત્વાત્ કાર્યસ્ય કારણાત પશ્ચાદભાવિનઃ. વળી સિદ્ધાંત છે કાર્ય વસ્તુ ક્યારે હોય? કારણ પહેલા હોય કે કારણ પછી હોય?
કારણ પછી, બરાબર? પુત્ર ક્યારે હોય? પહેલા બાપ હોય પછી પુત્ર, કે પહેલા પુત્ર હોય પછી બાપ? ના, એવું હોય નથી. પહેલા ગોટલી કે પહેલા આંબો? આંબો પછી હોય. પહેલા ગોટલી હોય તો જ આંબો હોય. ગોટલી પહેલા હોવી જ જોઈએ. હવે વાત એ છે કે કારણ જે છે એનું કારણ પછી ઉત્પન્ન થતું હોય તો એ કાર્ય પછી જે ઉત્પન્ન થયેલું કાર્ય હોય એ કારણને બાંધી કઈ રીતે છે? એ કાર્યને મર્યાદિત, કારણને મર્યાદિત ના કરી શકે. બીજું દ્રષ્ટાંત આપો ને વધુ સ્પષ્ટ. કંટાળો નથી આવતો ને ભાઈ? મને એવી ખાતરી છે કે મુમુક્ષુઓ ગયા, મુમુક્ષુ અને કઈ જિજ્ઞાસુઓ બેઠા, એટલે હું મારી ગાડીને જવા દઉં છું. હવે એક મને બાબલા છે, શેમાંથી ઉત્પન્ન થાય? પાણીમાંથી, બરાબર? પાણીમાંથી ઉત્પન્ન થાય. પાણીમાંથી બાબલાને ઉત્પન્ન કરનાર કોણ? સૂર્ય. તો બાબલાને જન્મ આપનાર જનક કોણ? સૂર્ય. સૂર્ય જનક છે, બાબલા એમાંથી ઉત્પન્ન થયા છે, બરાબર? હવે આ બાબલા સૂર્યને ઢાંકી શકે ખરા? ન ઢાંકી શકે, બરાબર? ના, સૂર્યને ક્યારે ઢાંકતો નથી. સૂર્યને જોનાર ઢંકાય, એની દ્રષ્ટિ ઢંકાય. ઘનચ્છન્ન વર્ગમ ઘનચ્છન્ન દ્રષ્ટિ સામાન્યતે નિષ્પ્રભમ ચાતિ મૂળ. હસ્તામૂલક સ્તોત્રની અંદર કહેવામાં આવ્યું કે ખરેખર તો આંખ ઢંકાય છે, પણ આપણે કોઈને સૂર્ય ઢંકાયો, સૂર્ય ઢંકાતો નથી. તો બાબલું છે એક કાર્ય છે, સૂર્ય એક કારણ છે. તો બાબલું સૂર્યને કદાપી મર્યાદિત કરી શકે નહીં. અને અષ્ટાધારીના પહેલા સૂર્ય છે પછી વાદળા, પહેલા તાપ છે પછી વાદળા, અને માટે સૂર્યને ઢાંકી શકે નહીં. બસ એમ કાર્ય કદાપી કારણને અવરોધી શકે નહીં, બંધન બનાવી શકે નહીં. અર્થાત કાળ જે છે એ અવિદ્યામાંથી ઉત્પન્ન થયું છે, માટે કાળ અવિદ્યાને મર્યાદિત કરી શકે નહીં. માટે અવિદ્યા કાળથી અમર્યાદિત. મને પૂછવા નહીં આવતા શું જાવ તમે કેટલાક આવશે મને ખબર છે આ આવશે. અવિદ્યામાંથી કાળ જન્મે છે, અવિદ્યાને આધારે કાળ જન્મેલો છે. કાળ પર ભ્રાંતિ છે, દેશ પર ભ્રાંતિ છે, દેશ કાળમાં જે કઈ છે બધું જ ભ્રાંતિ છે, આગળ સિદ્ધ કરવામાં આવશે. પણ દેશ અને કાળ અવિદ્યામાંથી ઉત્પન્ન થયા છે, એટલે કાર્ય છે. અવિદ્યા કારણ છે, માટે કારણને કદાપી કાર્ય મર્યાદિત કરી શકે નહીં. માટે અવિદ્યા, સાભાસ અવિદ્યા એટલે કે અવ્યાકૃત, એ કાલ અપરિચ્છેદ છે, કાલાતીત છે. માટે એને પણ કાલાતીત કહેવામાં આવે. હંમેશા દ્રષ્ટિકોણ સમજવાનો, દ્રષ્ટિકોણ નહીં સમજાય તો વેદાંત નહીં સમજાય. આગળ વાત પછી અહીંયા કહું છે આદિ. કાલ અપરિચ્છેદ્યમ અવ્યાકૃત આદિ. ભાષ્યકાર હોય કે ઉપનિષદ હોય, એક એક શબ્દ ચોખી તોડીને મૂકેલો એટલે દરેકનો અર્થ. અહીંયા આદિ પદ વડે શું કહેવામાં આવ્યું? હવે કાલાતીત આ સમજવા જેવી વસ્તુ એટલા માટે છે કે યચ્ચ ત્રિકાલાતીતમ એવું કહ્યું. કાળી અલગ છે એ તો ઓંકાર રૂપ છે, પણ જે ત્રિકાલાતીત છે એ પણ ઓંકાર છે. એવું જો સિદ્ધ થાય તો સર્વ ઓંકાર એવું સિદ્ધ થાય. તો કાળથી પરિચ્છિન્ન જે છે એ તો ઓંકાર સમજી લીધું, અપર બ્રહ્મ કહી દીધું, પણ કાલ પરિચ્છેદ રહિત ત્રિકાલાતીતમ એવું એક તો કહી દીધું અવ્યાકૃત. પછી આદિ શબ્દ શા માટે વાપરવો? બીજી કોઈ વસ્તુ હોવી જોઈએ જે કાળ પરિચ્છેદ રહિત હોવી જોઈએ. તો કાળ પરિચ્છેદ રહિત બીજી કઈ વસ્તુ છે? તો આદિ પદેન સૂત્રમ ગૃહ્યતે. ટીકાકાર છે એટલા માટે ટીકાની પણ જરૂર. આદિ પદેન સૂત્રમ ગૃહ્યતે તદપી ન કાલેન પરિચ્છેદું શક્યતે. સૂત્ર એટલે હિરણ્ય ગર્ભ, જેને સૂત્રાત્મા કહેવામાં આવે છે તે.
સૂત્રે મણિકણા એવો કહીએ છે ને, એ સૂત્ર એટલે સૂત્રાત્મા, અને સૂત્રાત્મા એટલે હિરણ્યગર્ભ. અને આ હિરણ્યગર્ભ છે એ પણ કાલ પરિચ્છેદ રહિત છે, ત્રિકાલાતીત છે. એવું કેવી રીતે ખબર પડે? ઉપનિષદ દ્વારા, શાસ્ત્રમાં કહ્યું છે, શ્રુતિ કહે છે. શ્રુતિ શું કહે છે? તો કહે છે કે કાળની ઉત્પત્તિ પૂર્વે હિરણ્યગર્ભ હતો. પ્રથમ જામ કહેવાય છે, પહેલા હિરણ્યગર્ભ, પછી દેશકાળ વગેરેની ઉત્પત્તિ થઈ. બરાબર? ક્યાં કહ્યું છે? શ્રુતિ કહે છે સ સંવત્સરઃ અભવત નઃ પુરા તતઃ સંવત્સરઃ આસ ઇતિ. અર્થાત તે સંવત્સર બન્યો, તે પૂર્વે સંવત્સર નહોતો. એટલે કે પહેલા સૂત્રાત્મા થયો, પછી એ સૂત્રાત્મા સંવત્સર એટલે કાળ, પછીથી સૂત્રાત્મા કાળ બન્યો છે. એ પૂર્વે સંવત્સર એટલે કે કાળ નહોતો. એટલે કાળ પૂર્વે સૂત્રાત્માની હાજરી એટલે કે હિરણ્યગર્ભની હાજરી અને અવ્યાકૃત એ બંનેની હાજરી હતી. તો તે પણ ઓમકાર છે એવું કહેવાનું તાત્પર્ય છે. સૂત્રાત કામોત્પત્તિઃ શ્રુતેઃ તદપિ સર્વં ઓમકાર માત્રમ. એ પણ બધું જ ઓમકાર માત્ર છે. કેમ? એવી રીતે કહો છો, વાચ્યસ્ય વાચક અવ્યતિરેક ન્યાયાત ઉક્ત ન્યાયતઃ. કહેલા ન્યાય પ્રમાણે, બરાબર, નામ અને નામીનો અભેદ, અભિધાન અને અભિધેયનો અભેદ, વિષય અને અભિધાન એટલે કે નામ, એનો વાચ્ય અને વાચક બંનેનો અભેદ. એવું હોવાને કારણે સૂત્રાત્મા પણ નામ છે, માટે એ પણ ઓમકાર છે. અને અવ્યાકૃત પણ નામ છે, એ પણ ઓમકાર છે. તદપિ ઓમકારઃ એવ, એ પણ ઓમકાર જ છે. આમ કરીને કાર્ય કારણ બંને ઓમકાર રૂપે છે. કાલાતીત અને કાલ પરિચ્છિન્ન બંને જે કંઈ છે એ બધું ઓમકાર છે, એવું પહેલા મંત્રની અંદર જણાવી દેવામાં આવ્યું. તો પહેલો મંત્ર શા માટે હતો? ઓમકારનું વિવેચન કરે છે, ઓમકારને ઓળખાવે છે, ઓમકાર વિચાર કરવા માટે પ્રેરણા આપે છે. ઓમકાર આવો ઓમકાર છે, ઓહો લાવો વધારે એના પર વિચારીએ. આ પ્રકારે વિચાર કરવાની, ઓમકાર વિશેના વિચાર કરવાની પ્રેરણા આ પહેલા મંત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. અને પહેલા મંત્રમાં શું કહેવામાં આવ્યું? ઇદમ સર્વમ ઓમકારઃ એવ. ઇદમ સર્વમ શું છે? તો કે ભૂતમ ભવત ભવિષ્યત ઇતિ. અર્થાત જે કાળની અંદર છે તે બધું જ ઓમકાર છે. યચ્ચ અન્ય ત્રિકાલાતીત મંત્ર છે. અને વળી જે કંઈ ત્રણેય કાળની પદ છે એ બધું પણ ઓમકાર જ છે. તો ઓમકારનો વિચાર માટે ઓમકારનો વિચાર કરવો જોઈએ. શા માટે કરવો જોઈએ? કારણ કે ઓમકાર સર્વરૂપ છે. તો ઓમકારનો વિચાર કરવાથી સર્વનો વિચાર થઈ જાય, સર્વનો વિચાર થવાથી સર્વનું જ્ઞાન થઈ જાય. અને સર્વરૂપે આત્મા રહેલો છે, બ્રહ્મ રહેલો છે, માટે સર્વના વિચારથી, સર્વના જ્ઞાનથી બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. અને એના જ્ઞાનથી મુક્તિ, નિર્વાણ, એની પ્રાપ્તિ કહેવામાં આવી. અને એનાથી મુક્તિ પ્રાપ્ત થતી હોય. મુક્તિ શું છે? આપણા સૌનું લક્ષ્ય. બંધનથી મુક્તિ એ આપણું લક્ષ્ય. માટે ઓમકારનો વિચાર કરવો જોઈએ. આમ ઓમકારનો પરિચય આપીને ઓમકારની વિચારણા કરવા માટેની પ્રેરણા પહેલા મંત્રમાં આપી દેવામાં આવી. બરાબર? હવે બીજો મંત્ર જે છે એ શેના ઉપર છે? તો કે છે આત્મ તત્વની વિચાર કરવાની પ્રેરણા આપે. બીજો મંત્ર મહાવાક્ય નો નિર્દેશ પણ આ બીજા વાક્યમાં કરવામાં આવે છે. મંત્ર સર્વં હિ એતત બ્રહ્મ અયમાત્મા બ્રહ્મ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ. આ બધું બ્રહ્મ છે, આ આત્મા પણ બ્રહ્મ છે.
સ્વયં આત્મા ચતુષ્પાદ, તે આ આત્મા 4 પાદ વાળો. આ માત્ર ભાષાંતર. હવે આ મંત્ર છે એની અંદર કોની વાત કરી છે? તો કે છે આત્મા. આત્મા શું છે? તો કે અભિધેય વસ્તુ. બ્રહ્મ શું છે? અભિધેય વસ્તુ. પહેલા મંત્રની અંદર અભિધાન એટલે કે ઓમકાર. ઓમકાર પદ્યનું નામ શું છે? ઓમકાર. તો અભિધાન પ્રધાન વક્તવ્ય પહેલા મંત્રમાં, અને હવે અભિધેય પ્રધાન વક્તવ્ય દ્વારા અભિધેય અને અભિધાનનું ઐક્ય દર્શાવવામાં આવે. પહેલા અભિધાન પ્રધાન વક્તવ્ય દ્વારા અભિધાન અને અભિધેયનું ઐક્ય. બંનેમાં વસ્તુ તો એક જ છે, બંનેમાં એકતા બતાવે છે. કોની? અભિધાન અને અભિધેયની એકતા. બીજામાં પણ શું કહે છે? અભિધાન અને અભિધેયની એકતા. બંનેમાં એક કહેવાના છે. પણ પહેલા મંત્રની અંદર અભિધાનનું પ્રાધાન્ય એટલે કે ઓમકારની વાત કરી અને ઓમકારનું અભિધેય સાથે ઐક્ય બતાવ્યું. હવે અભિધેયની વાત કરી અને અભિધાનનું ઐક્ય બતાવવામાં આવશે. ખ્યાલ આવ્યો? તો એકમાં મુખ્ય અભિધાનની ચર્ચા આવી પહેલા મંત્રમાં એટલે કે ઓમકારની આવી. હવે બ્રહ્મ વસ્તુ અભિધેય એને મુખ્ય બનાવીને અભિધાનની ચર્ચા કરવામાં આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં